સરસ મજાની મોર્નિંગ થઈ ગઈ છે તો બધાને આજના જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. વોક કરવા નીકળી છું, માર્કેટ તરફ જાઉં છું. પરેંગને લેવા છે શૂઝ. તો મને કે હું નોર્મલી છે ને શૂની શોપિંગને બધું હું જ કરતી, પરેંગનું ટી શર્ટ ને બધું જ, કપડાથી માંડીને એક વસ્તુ. પણ હવે કેવું કે જ્યારે હું શોપિંગ સેન્ટરમાં કામ કરતી ને ત્યારે તો હું બધી વસ્તુનો સ્ટોક પણ એટલો રાખતી. શૂઝ પણ છે ને ઘરમાં એક્સ્ટ્રા પેર હોય. પણ હવે કેવું શોપિંગ સેન્ટરમાં છું નહીં ને, તો ઘણી વખત એવું કે મારે સ્પેશિયલ જવું પડે લેવા માટે. પણ આજે અહીંયા માર્કેટમાં છે જ, અહીંયા બધા 2-3 શોપ છે જે શૂઝની. આ વખતે પડે કે મને નાઇકીના લેવા છે, તો મેં કીધું હું જોઈને આવું, પછી એમને વિડીયો કોલ કરીશ, આઈધર હું ફોટા મોકલીશ, એમને ગમશે તો લઈ લઈશ. ચાલો માર્કેટની વિઝિટ પણ કરી લઈએ સાથે સાથે, અને ફરી પણ લઈએ. અને આજે સરસ દિવસ છે. અત્યારે તો વરસાદ નથી, આ વીક નથી, નેક્સ્ટ વીકથી પાછું વરસાદ છે બતાવે છે વેધર, એટલે આ વીક આપણે એન્જોય કરી લઈએ. નેક્સ્ટ વીકથી તો વરસાદ જ છે બધા દિવસ. અને જો વીકડેઝ છે ને એટલે પબ્લિક ઓછી છે, માર્કેટ તો ભરાઈ ગયું છે, બિકોઝ કે આજે વરસાદ ને એવું હોય નહીં. એટલે અહીંયા જો પાછું કંઈક વિન્ટેજ નવી શોપ બની લાગે છે સામે, વિઝિટ કરવી પડશે મને એવું લાગે છે. ચાલો પહેલાં આપણે આમાં ફરી લઈએ. આપણે પેલું લિનન કહે ને એ મટીરિયલમાં લાગે છે, મને લાગે આ 20 પાઉન્ડનું છે લિનન છે ને. આમે એમાં પેલું ક્રીઝ બહુ થઈ જાય. કલર સરસ છે બધા. જો વાઈટ ગમે બહુ, પણ છે ને ગંદુ બહુ થાય કંઈક બહાર જઈએ ને ત્યારે. જો ઓલરેડી ગંદુ થઈ ગયું છે અહીંયા છે ને. તોય આ સ્કર્ટ છે બધા મસ્ત લોંગ ફ્લોર લેન્થના હોય ને એવા. આ સ્કર્ટ તો છે ને પહેરવાની ત્યારે મજા આવે. આપણે વૃંદાવન જઈએ ને મસ્ત પેલો ગોપીનો લુક કરવો હોય ને ત્યારે આ સ્કર્ટ બહુ મસ્ત લાગે. એની ઉપર ટ્રેડિશનલ ટોપ હોય, મસ્ત દેખાય. આજે તો જો કામ કરીને સ્પેશિયલ હું અહીંયા વેસ્ટફિલ્ડ શોપિંગ સેન્ટર આવી ગઈ છું. નોર્મલી હું છે ને આવી રીતે તો ના આવું, જ્યારે ઓફ હોય ને ત્યારે આવું, પણ આજે તો હું સ્પેશિયલી અહીંયા આવી છું પરેના શૂઝ લેવા માટે. કારણ કે મને કીધું કે મને લઈ આવી આપો, આઈધર કે મને જવું પડશે. સારું ચાલો હું આજે અહીંયા સિટીમાં જાઉં તો મેં મને અહીંયાથી નજીક પડશે તો જતી આવું. અને પણ દિવસ લાંબો હોય એટલે આપણને ગમે નહીં, પણ કંટાળો ના આવે. વિન્ટરમાં મને કહે કે હું ના જ પાડું કે ના પડે, અત્યારે નહીં જવાનું. કેટલું સરસ દેખાય છે અહીંયાથી. જો વેસ્ટફિલ્ડની આઉટ સાઈડનું છે ને આખો નજારો ચેન્જ થઈ ગયો છે. પહેલાં અહીંયા કશું જ આ હતું નહીં, બધું બહુ જ ડેવલપ થઈ ગયું છે અહીંયા. ચાલો હવે આપણે જઈએ શોપિંગ સેન્ટર તરફ. અને ટ્રાફિક જુઓ અહીંયા. આ શોપિંગ સેન્ટર છે ને, જ્યારે મેં મારું અહીંયા આવીને યુકેમાં આવીને મારી જે કરિયર સ્ટાર્ટ કર્યું ને, મારી ફર્સ્ટ જોબ અહીંયા હતી વેસ્ટફિલ્ડ શોપિંગ સેન્ટરમાં. અને બહુ જ મજા કરી છે. અને ખરેખર બહુ જ નાઇસ શોપિંગ સેન્ટર એ છે. ઘણી વખત કે ભગવાને ત્યારે જોબ મને 1-2 મહિના આપણે આવ્યા હોય ત્યારે ના મળે, પણ જ્યારે થઈ ત્યારે સારી જગ્યાએ જ કરી હતી જોબ પણ મારું સેટ. અને આ ફિલ્ડ મારી હતી ને, એ ફિલ્ડમાં મેં ચૂઝ કરી હતી. બ્યુટીમાં મને કાંઈ જ આવડતું નહોતું, ઝીરો હતી હું. કંપનીમાં હું જોબ કરતી હતી ને, એ કંપની આફ્ટર કોવિડ પેલું થઈ ગયું છે શટડાઉન. અધરવાઇઝ હું તમને સલૂન પણ બતાવો તમારું, મેં જોબ કરેલી છે ને ત્યાં. પણ હું એ બાજુથી જ નીકળીશ તો ખરી. હું જ્યારે પણ આવું શોપિંગ સેન્ટરમાં ત્યારે મને ત્યાં જવું ગમે જ. કારણ કે ઓબ્વિયસલી આપણી પહેલી જોબ હોય તો આપણે હજી હું કંઈ પણ જગ્યાએ જાઉં તો એને તો હું બહુ જ મિસ કરું. અને સલૂનનું નામ હતું મલ્લિકા. મસ્ત નામ, અને બહુ જ મજા કરી છે સલૂનમાં. જ્યારે નાનો હતો ને ત્યારે આમાંથી બહુ બધી વસ્તુ લાવતી. ચલો અહીંયા વિઝિટ ફટાફટ કરી લઉં, બહુ ટાઈમ વેસ્ટ નથી કરો. મને જે લેવાનું છે ને ત્યાં જતી રહો. વાવ, કેટલા ક્યુટ સોફા છે. જો નાના છોકરાને આવું તો કેટલું ગમે, બધું મસ્ત મસ્ત બધી વસ્તુઓ. વેસ્ટફિલ્ડમાં આવ્યા હોય ને પ્રાઇમાર્કની વિઝિટ ના કરી એવું બને નહીં. કંઈ લેવું નથી પણ તો એવું છે ને ફટાફટ ફરી અને નીકળી જઈશ. મને પ્રાઇમાર્કમાં ગમે.
ત્યાં છે ને વ્યવસ્થિત બધું ગોઠવેલું હોય એટલે મજા આવે. આજે દેવામાં નથી ને ત્યારે મને હેમલેસમાં લઈ જાત અંદર, આપણને ક્યાંય જવું નથી. ટોય શોપ એટલી સરસ છે ને હેમલેસ, છોકરાને તો મજા જ પડી જાય. અંદર પાછું છે ને થોડું ઘણું છે સ્લાઇડ્સ ને એવું રમવા માટેનું. બહારથી જ પીક બતાવી દઉં, અંદર નથી જતી. નહીંતર હું જેના માટે આવી છું ને એ શૂ ને એવું જોવા એ તો મને ટાઈમ જ નહીં મળે, મને લાગે પછી. આ લોકો જ લવાશે જો કંઈક ને કંઈક નવું હોય આપણને અંદર એટ્રેક્ટ કરવા માટે જ. સી ચોકલેટના જો કોઈન કેટલા મોટા છે. ટેલીટબી છે ને અમારા આંટીના ઘરે બધા હતા. માયા અને જય બહુ બંને યુઝ કરતા હતા ટેલીટબી. આ સરસ છે, છોકરાઓને ગમે એવું નાનું નાનું. નહોતું આવું તો હું અંદર આવી ગઈ શોપમાં. ચલો હવે ભાગીએ ફટાફટ. અહીંયાથી જો શોપિંગ સેન્ટર એટલું સરસ દેખાય ને, એની ડિઝાઇન જ મને તો એટલી ગમે ને ઉપરની. સફોરા છે ને એ ઓલવેઝ બિઝી હોય. સેમસંગનો છે ને પહેલો શોરૂમ હશે મને લાગે છે. બાકી છે ને એપલના બધી જગ્યાએ શોરૂમ હતા. સેમસંગનો હું હતી ને ત્યાં સુધી તો નહોતો જ અહીંયા સેમસંગનો શોરૂમ. ફર્સ્ટ બને છે ને. ચલો હવે આપણે જઈએ અહીંયા. ઘણા ટાઈમ પછી આવી છું ને તો અમુક શોપે મને યાદ નથી કઈ બાજુ કયું છે. તો અહીંયા જેડી સ્પોર્ટ્સ છે. નાની છોકરીઓના જો કેટલા ક્યુટ ડ્રેસીસ છે, નાના નાના એકદમ મસ્ત. એટલે તો હું હવે છે ને મેં મારી જે જોબ કરી છે ને ત્યાં એકદમ નજીક પહોંચી ગઈ છું. તો એ બતાવી દો ને. અહીંયા જો લેગો અહીંયાથી ફાઇવ ગાઈઝ પણ નીકળી ગયું છે. જો અહીંયા ફાઇવ ગાઈઝ પણ પહેલાં હતું. ઘણું બધું ચેન્જ થઈ ગયું છે. સુપર ડ્રગ આવી ગયું. ઘણા ટાઈમ પછી આવે એટલે ઘણું બધું ચેન્જ થઈ ગયું હોય અહીંયા. હવે પહેલાં જેટલું છે ને શોપિંગ સેન્ટર એ બિઝી નથી. પહેલાં તો બહુ જ બિઝી હતું, બહુ જ. કે આ હજી અહીંયા જ છે એટલે આમનું ચાલતું હશે આઈ થિંક. અરેબિયન હું છે ને અહીંયા કામ કરતી હતી. અહીંયા હતી આ શોપ અમારી. આજે છે ને ક્રિએટિવ કવરવાળું, એમાં અમારું સલૂન હતું મલ્લિકા. બહુ મજા કરી છે અહીંયા. આ શાર્લોટ ટિલબરિયાની મને લિપસ્ટિક બહુ ગમે. આના શેડ બધા સરસ હોય છે. મને તો જો મારું સ્ક્રેચરથી મને લાગે અહીંયાથી મૂવ થઈ ગયું લાગે છે, એ પણ મને નથી મળ્યું. અને નાઇકનો શોરૂમે મને કંઈ જોવા નથી મળ્યો. હવે કંટાળો આવે છે મને. એટલે એવું થાય છે કે હવે હું ઘર તરફ ઉપડું. એટલે કે નજીકનું શોપિંગ સેન્ટર છે ને ત્યાં પણ છે જ બધું. તો પરેશને કહીશ ત્યાં જ જાઓ અને લઈ આવો હવે. કેટલા બધા ડિફરન્ટ પ્લાન્ટ્સ છે. તો હું ફાસ્ટ ટ્રેનમાં બેસી ગઈ છું એટલે ફટાફટ પહોંચી જઈશ. વોટફોર્ડ જંકશન ડાયરેક્ટલી વેમ્બલી સેન્ટર જશે. પછી વચ્ચે એક સ્ટોપ લેશે અને પછી વોટફોર્ડ જંકશન. હું વચ્ચેના સ્ટોપે ઉતરી અને પછી અમારી ઓવરગ્રાઉન્ડ લઈ લઈશ. વેમ્બલી સેન્ટ્રલ સ્ટેશન પહોંચી ગઈ છું અને મારે પ્લેટફોર્મ ચેન્જ ના કરવું પડે ને આગળથી. એટલે હું અહીંયા જ ઉતરી ગઈ છું ને અહીંયાથી કનેક્ટેડ બીજી ઓવરગ્રાઉન્ડ આવશે ને એ જ લેવાની છે મને. અહીંયા થોડી વાર વેઇટ કરીશું. જોઈ લઈએ કેટલા વાગે છે ટ્રેન. એ જલ્દી પહોંચી જઈશું. મને એમ હતું કે મને લેટ તો થઈ જ જશે, 8-9 વાગી જશે. વહેલા પહોંચી જઈશ. ખાઈ લઉં જોડે પર આજે તો તમે ડિનર બનાવવાના મારા માટે. બર્ગર બનાવી આપીશ. મેં તો ખાઈ લીધું. મેં નક્કી કર્યું વહેલા ખાવાનું. પણ હું વહેલા હોઉં તો હું તમે વહેલા જમશો ને. મેં રાતનું ખાવાનું બંધ કરી દેવું મારે હવે. એક જ ટાઈમ મોર્નિંગમાં પ્રોપર ખાઈ લેવાનું. હે ભગવાન, આ તમે બોલો છો? આઈ ડોન્ટ થિંક સો. ફેસબુકમાં ફોટા મૂક્યા હતા ને જોઈને મને લાગે છે કે અમારે શરીર
આ ચહેરા પરની થોડી ચરબી ઉતારવી છે, અંદરની ચરબી તો સારું ને, ચહેરા પરની ચરબી ઉતાર નાખો તો સારું પરી. જો કેરી અત્યારે આવીને પહેલાં જ સંભાળી લીધી છે. હું તો વહેલા આવી ગઈ છું, બહુ લેટ નથી કર્યું. શોપિંગ સેન્ટરમાં જઈને આવી ગઈ છું. દેવમનું છે ને આજે સ્વિમિંગમાં થઈ ગયું છે પ્રમોશન. ગુડ નહીં પરે? હવે કેટલા અહીંયા તો લેવલ 7 સુધી છે, રાઈટ? તો અહીંયા 10 સુધી છે અહીંયા અંદર, ને તો આમાં 7 સુધી જોઈ પછી એને ક્યાંય બીજે જવું પડે એવું હોય તો લેટ્સ સી. દેવા હજી મને મળ્યો નથી. ના ના ના, કરાવવાનું છે, પૂરું જ કરાવાય પડે સ્વિમિંગનું. ભલે કરતો પછી એમાં કાંઈ ન હોય, પછી એક્સ્ટ્રા એમને બધું. ઓકે, તમે કર્યું છે તો ખબર હોય એક્સ્ટ્રા એમ જ હોય પછી બીજું કાંઈ ન હોય, સ્વિમિંગમાં બીજું શું અને હોય? આજે કોઈ કીધું કે તમારા હેર કટ કોઈને ગમે છે કે પરેશભાઈ સરસ લાગે છે, એમાં સ્માર્ટ લાગે છે. જો તો ફરી વાર જોશે હો. એવું તમે કોઈ વખાણ કરો ને એટલે ફરી વાર જોયું. અમારો એક દોર હતો. ડોર, હા હો, પરેશ ખરેખર બહુ જ, એટલે હું ઓલા તો વખાણ નહીં કરતી પણ બહુ જ મસ્ત લાગે જ્યારે અમારી એન્ગેજમેન્ટ થઈ ને એ ટાઈમે તો. પણ હવે બગડી ગયું. અહીંયા ધીમે, હા અહીંયા તમે છે ને ધ્યાન જ ના આપ્યું એટલે, નહીં તો કઈ નહીં. બનાવ ખાવાનું ચાલુ કરવું છે. ચાલો તમે બર્ગર બનાવી આપો, હું બધું વાસણનું ઠેકાણે કરી દઉં વ્યવસ્થિત. અને ચેવડો અને મઠિયા બધું ખાલી થઈ ગયું છે તો બધું ઘસી નાખે ને બીજું કંઈ પછી ભરીશું. મમ્મી લોકો આવશે ને ત્યારે ફરી વાર તળી દઈશ. એ લોકોને કેવું બપોરે હોય ને તો ક્યારેક ક્યારેક ગમે ખાવું એટલે કરી નાખશું. ચાલો તે બધું નહીં બનાવવાનું મમ્મી પપ્પા માટે. જો બોલો મારે તો બધું ઘરનું પ્રોપર જ ખવડાવવાનું. આપણે ના, એટલે પપ્પાને તળેલું એટલે આ મઠિયા ગમે છે એમને, એક એક ખાય. પરેંગને એવું કે એમને હેલ્ધી આપવાનું એમ, પણ મમ્મી બહુ ના ખાય. પપ્પાને તો થોડુંક સ્નેક્સમાં ચાલે એવું હોય એટલે. અને જો કોઈ મને બીન બર્ગરનું કોઈ પૂછે ને કે કઈ તમે ટીકી લાવો છો, તો અમારી આ છે સ્પાઇસી બીન બર્ગર. ધીમે કરો ને પરેંગ, ધીમે. અને આ અમારી માટે, દેવા માટે આવી છે ચોકલેટ. સોરી, અમારી માટે તો નહીં, હું તો ચોકલેટ બહુ એટલી બધી ખાતી નથી, એટલે દેવા માટે ચોકલેટ આવી છે ચાઇનાની. તારું છે બેટા? ચલો જો અમને તો આજે રેડીમેડ બર્ગર મળી ગયા છે. લે, તારું જ છે દેવ. પરેંગે તો જમી લીધું છે, મારે અને દેવમને બાકી છે. એટલે આપણને આજે તૈયાર મીલ મળી ગયું છે તો કેટલી મજા આવી જાય. અને ફ્રેન્ચ ફ્રાઈઝ છે સાથે. પરેંગ ફ્રેન્ચ ફ્રાઈઝ જાડીવાળી બહુ મજા નહીં આવી, પણ ચાલશે, વાંધો નહીં. તે બોલાય નહીં, તૈયાર મળે ને એટલે. અને જોડે કેરી, આવું કોણ કોમ્બિનેશન કરે? બર્ગર જોડે કેરી. હું કરું ને? હા, તો બર્ગર જોડે શું? મેંગો. અત્યારે રાતના 9 વાગ્યા છે ને અમે વોક કરવા નીકળ્યા છે, હું ને પરેંગ બંને. પરેંગ કે ચાલ આજે વોક કરવા જઈએ, તો ચાલો જઈએ. સારું છે, ઠંડી તો થોડી છે એમ તો, પણ જમી લીધું છે તો પછી કીધું ફ્રી વહેલા થઈ ગયા છીએ તો જઈએ, થોડું વોક કરી લઈએ. પરેંગ મારા જોડે નહીં ચાલવાનું, ભાગવાનું તમને. બોલો, પરેંગ કે ફાસ્ટ વોક કરવાનું છે. પરેંગ, આપણા જે વ્યુઅર્સ છે ને, રેગ્યુલર વ્યુઅર્સ, કોકિલાબેન, એમણે કોમેન્ટ કરી છે તમારા હેર માટે, જેમ કે મારા હેરમાં તો નોર્મલી કોણ તમે એવી કોમેન્ટ કરી છે. કોકિલાબેન પટેલ આપણા રેગ્યુલર વ્યુઅર્સ છે અને એમણે કોમેન્ટ એવી કરી છે તમારા માટે થઈને. એટલે હેરકટમાં વધારે યંગ લાગી એમ, એટલે હેરકટમાં બધાનો લુક બદલાય જ જાય. તમે આ વખતે શોર્ટ કર્યા વધારે, એટલે હેરથી માણસનો લુક બહુ બદલાઈ જાય, બહુ જ બદલાઈ જાય. હા, એ તો છે જ. અને કૈરવી શાહ છે ને, એમની કોમેન્ટ હતી કે દૂધી હોય ને તેના દૂધીના કોફતા પણ બનાવી શકાય. મેં ક્યારેય બનાવ્યા નથી દૂધીના કોફતા, ટ્રાય કરીશું હવે. જોઈએ, આટલી દૂધીમાંથી તો વિચાર કરું છું કાલે મુઠિયા બનાવી નાખું. નેક્સ્ટ ટાઈમ લાવીશ ને ત્યારે કંઈક એક્સપેરિમેન્ટ કરીશ. દૂધીના કોફતા મેં નથી બનાવ્યા, એ બનાવીશું એકાદ વખત. કારણ કે બહાર ખાધેલું છે, પણ મેં ઘરે ક્યારેય એવી પેલું કહેવાય ને કરી કંઈ બનાવી નથી એમ, કોફતા કરી કે એવું કંઈ. તો નેક્સ્ટ ટાઈમ કરીશું આપણે એ પણ. અને બસ હવે એ સાથે આપણે વિડીયોનો એન્ડ કરી દઈએ. પૂનમ જસાણી છે ને, એમની કોમેન્ટ છે કે તમે મલ્ટી ટેલેન્ટેડ વુમન છો, બધું કરો છો મેનેજ. તો ના, એમાં પરેંગ કંઈ મને હેલ્પ કરાવતા હોય છે ને, તો પછી પરેંગને ખોટું લાગી જાય કે હું મને ને પરેંગનો હિસ્સો છે મને આ બધું કરું ને એમાં. અમે બંને સાથે મળીને કરીએ કંઈ પણ વસ્તુ હોય તો. ચાલો હવે એ સાથે આપણે વિડીયોનો એન્ડ કરી દઈએ. થેન્ક યુ સો મચ કોમેન્ટ કરવા માટે બધાને. ફરીથી મળીશું કાલે નવા વિડીયો સાથે. બાય બાય, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. બાય.